હર હર મહાદેવ। આજે આપણે આવ્યા છીએ એક અતિ પ્રાચીન અને પવિત્ર સ્થળે મહાદેવના દર્શન કરવા, જ્યાં ભક્તિ અને શાંતિ બંનેનું અદ્ભુત સંગમ છે। આજે આપણે આ વિડીયોમાં તમે જોશો મંદિરના પવિત્ર દર્શન, આજુબાજુનું કુદરતી વાતાવરણ, મુસાફરીનો અદ્ભુત નજારો। તો ચાલો શરૂ કરીએ આજની દિવ્ય યાત્રા। ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તમારો આજના નવા એવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો। હું છું તમારો દોસ્ત ભાવેશ વાઘેલા। ચાલો મિત્રો, આજ મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આજે આપણે જઈ રહ્યા છીએ એક એવા પવિત્ર સ્થાન જ્યાં ભક્તિ અને શ્રદ્ધા બંને એકસાથે સમન્વય થાય છે અને સાથે સાથે પ્રકૃતિથી ઘેરાયેલું એવું મહાદેવનું મંદિર સરા ગામે આવેલા જડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે। તો ચાલો મિત્રો, આજે હું તમને કરાવું સરા ગામે આવેલા જડેશ્વર મહાદેવના દર્શન। અને બાકી જો અત્યારે કેવો નજારો છે, અત્યારે આ તમે જોઈ શકો છો, આ છે અમારા ગામની બાજુમાં આવેલું વીરપર ગામનો તળાવનો મસ્ત મજાનો નજારો। તો આપણે આ નજારો માણતા માણતા હવે જઈ રહ્યા છીએ હવે જડેશ્વર સરા ગામે। તો ચાલો મિત્રો, હવે સરા જઈએ અને ત્યાં હું જઈને તમને મહાદેવના દર્શન કરાવું। તો ચાલો હવે સરા જઈએ। મિત્રો, સરા જતી વખતે રસ્તાની આજુબાજુનો કુદરતી નજારો પણ અદ્ભુત છે। સવારની શરૂઆત બહુ જ શાંતિપૂર્ણ અને ઠંડકભરી છે। રસ્તા વચ્ચેનું દૃશ્ય, પ્રકૃતિની શોભા અને ભક્તિભાવ બધું જ અદ્ભુત લાગી રહ્યું છે। તો ચાલો મંદિર તરફ જઈએ અને તમે બાકી જુઓ નજારો અત્યારનો। મિત્રો, હવે આપણે પહોંચી ગયા છીએ ભગવાન મહાદેવના ભવ્ય મંદિર ખાતે। આ છે જડેશ્વર મહાદેવ મંદિરનો મેઇન ગેટ। ગેટમાંથી અંદર પ્રવેશ કરતાં જ એક અલગ જ પ્રકારની શાંતિનો અનુભવ થાય છે। અહીંના વૃક્ષો પણ મંદિરની શોભામાં અનેરો વધારો કરે છે। અહીં ખાસ કરીને શ્રાવણ મહિનામાં હજારો ભક્તો દર્શન કરવા માટે અહીં આવતા હોય છે। બાકી તમે જો મંદિરની આગળનો પરિસરનો અદ્ભુત નજારો। આ છે જડેશ્વર મહાદેવના મંદિરનો ગર્ભગૃહ। મહાદેવના દર્શન કરતાં જ મન શાંત થઈ જાય એવું આ મંદિર છે। મહાદેવના દર્શન કરી લીધા પછી બાજુમાં જ આવેલું છે ગણેશ ભગવાનનું મંદિર। તેના પણ આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં। તો ચાલો તેના પણ દર્શન કરી લઈએ। આ મંદિરની આજુબાજુનું વાતાવરણ પણ બહુ જ શાંતિભર્યું છે। આવી જગ્યાઓ પર પ્રવાસ કરવો એક અલગ જ અનુભવ છે। તમે અહીં કલાકો સુધી બેસી શકો એવી શાંતિ છે। અને અહીં મંદિરની સામેની બાજુ બેસવા માટેની બેસ્ટ એવી સુવિધા છે। તમે થોડીક વાર અહીં આરામ પણ કરી શકો છો। મિત્રો, આજના મંદિરના દર્શનનો અનુભવ ખૂબ જ શાંતિભર્યો રહ્યો। તમે પણ આવજો જડેશ્વર મહાદેવના દર્શન કરવા। તો મિત્રો, આવો હતો આજના અમારા જડેશ્વર મહાદેવના મંદિરનો અનુભવ। અને મિત્રો, તમને આ જડેશ્વર મહાદેવનું મંદિર કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને એકવાર અવશ્ય જણાવજો। જો તમારું મન ભક્તિથી ભરી ગયું હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય મહાદેવ મિત્રો।